સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ. બનાસકાંઠાના શક્તિધામો નડાબેટ અને અંબાજી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરાયા. યોગમાં રાજ્યમાં પ્રથમ રહેલી પાલનપુરની દીકરીને મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે 2.5 લાખનું ઇનામ આપી સન્માનિત કરાતા બનાસકાંઠાનું વધ્યું ગૌરવ. દિયોદરના નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પ્રથમ રાત્રે જ અંધારપટ જોવા મળતા અચરજ. નવા બ્રિજ ઉપર રાત્રિના સમયે અકસ્માતો નિવારવા ત્વરિત સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા સ્થાનિક રહીશોની માંગ. લાખણી ખાતે મોબાઈલ મેસેજ મોકલી ટેકાના ભાવે બાજરી વેચવા બોલાવેલા ખેડૂતોને ટોકન આપી દીધા બાદ બાજરીની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ. ફરજ ઉપરના અધિકારીએ કર્યો લૂલો બચાવ. બનાસકાંઠામાં ઠંડીના જોરમાં થયેલા વધારા વચ્ચે માલગઢનું મામા તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી. ઘરની કેનાલમાં ગુરુવાર સુધી પાણી ન છોડાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ખેડૂતોની ચીમકી. હવે જોઈએ સમાચાર વિગતવાર. ઇન્ડો-પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજે વહેલી સવારે સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં આજે સવારે ઇન્ડો-પાક બોર્ડર સીમા દર્શન નડાબેટ ખાતે સૂર્ય નમસ્કાર થીમ હેઠળ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી પણ જોડાયા હતા. આ પ્રસંગે સૌએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને મોઢેરા સૂર્ય મંદિર ખાતે યોજાયેલ રાજ્યકક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું. આ પ્રસંગે બીએસએફના જવાનો, પોલીસ જવાનો, યુવાનો અને વિદ્યાર્થીઓએ જોડાઈ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. યોગ કોચ ડોક્ટર હિતેશભાઈ પ્રજાપતિ અને દશરથભાઈ સોનીએ સૂર્ય નમસ્કાર કરાવ્યા હતા. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે પ્રાણાયામ અને યોગ એ આપણો સાંસ્કૃતિક વારસો અને આપણું સંશોધિત જ્ઞાન છે. આપણી સંસ્કૃતિ સર્વે ભવંતુ સુખીનઃ, સર્વે સંતુ નિરામયા અને વસુદેવ કુટુંબકમની વિચારધારાની છે. આપણે જ્ઞાનને છુપાવ્યું નથી, એની પેટન્ટ આપણે કરાવી નથી. જે સારું છે એ આખી દુનિયા માટે છે એ ભાવ સાથે આપણે વિશ્વ સમક્ષ યોગ પ્રાણાયામને મૂક્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી આજે સમગ્ર વિશ્વએ યોગને અપનાવી આપણને ગૌરવ અપાવ્યું છે. સૂર્ય નમસ્કાર જીવનની મૂડી છે. સમંત્ર સૂર્ય નમસ્કાર નવી ઉર્જા અને પ્રાણ શક્તિ પણ આપે છે, એમ જણાવી જીવનમાં સૂર્ય નમસ્કાર અને નિરંતર યોગના અભ્યાસને અપનાવવા તેમણે અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે સૂર્ય નમસ્કાર સ્પર્ધાના તમામ વિજેતા સ્પર્ધકોનું અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી અને ધારાસભ્ય પ્રવીણભાઈ માળીના વરદ હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સુઈગામના પ્રાંત અધિકારી કાર્તિક જીવાણી, બીએસએફના અધિકારીઓ સીવી રામ, પીકે યાદવ, નાગેશ જાદવ, ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ સહિત અધિકારીઓ, પદાધિકારીઓ, યોગ કોચ, યોગ ટ્રેનરો, ભાઈઓ બહેનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આજે સૂર્ય નમસ્કાર અભિયાન કાર્યક્રમ અંતર્ગત યાત્રાધામ અંબાજી મંદિર ખાતે પણ સામૂહિક સૂર્ય નમસ્કારનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અંબાજી મંદિરના ચાચર ચોકમાં અદ્ભુત માહોલ સર્જાયો હતો. રાજ્ય સરકાર દ્વારા ગુજરાત યોગ બોર્ડના માધ્યમથી આજે 1 ડિસેમ્બરથી આગામી 1 જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર મહાઅભિયાનની શરૂઆત કરાઈ છે, જેના ભાગરૂપે વર્ષ 2024ના પ્રથમ દિવસની પ્રથમ સૂર્યકિરણ સાથે ભગવાન સૂર્ય નારાયણની ઉપાસના કરાઈ હતી. આજે ગુજરાતના 108 આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કરાયા હતા, જે અંતર્ગત શક્તિપીઠ અંબાજી ખાતે મંદિરના ચાચર ચોકમાં સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજાયો હતો.
સૂર્ય નમસ્કાર કાર્યક્રમની ગિનિસ બુક ઓફ વિશ્વ રેકોર્ડમાં પણ નોંધ લેવાય તેવું આયોજન કરાયું હતું. અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજાયેલા સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં પૂર્વ મંત્રી અને દિયોદરના ધારાસભ્ય કેસાજી ચૌહાણ સહિત યોગ કોચ ભાઈઓ બહેનો, શાળા મહાશાળાઓ, કોલેજોના વિદ્યાર્થીઓ, નગરજનો, યોગ પ્રેમીઓ, સ્વાસ્થ્ય પ્રેમીઓ, જિલ્લાના અધિકારીઓ, કર્મચારીઓએ સામૂહિક સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં ભાગ લઈ સામૂહિક સૂર્ય નમસ્કાર કર્યા હતા. યોગ ભગાવે રોગ. સ્વસ્થ નાગરિક, શક્તિશાળી નાગરિકો દ્વારા જ શક્તિશાળી ભારતનું નિર્માણ થઈ શકે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા યુનોની અંદર જે યોગ દિવસ મનાવવા માટેનો પ્રસ્તાવ રજૂ થયો અને 21મી જૂન એ સમગ્ર વિશ્વ આજે યોગ દિવસ મનાવી રહ્યું છે. દેશનો દરેક નાગરિક સ્વસ્થ રહે અને ગુજરાત તેમાં પહેલ કરે. આ યોગની સાથે સાથે આ સૂર્ય નમસ્કાર, એ સૂર્ય નમસ્કારની ભાવના દરેકના દિલમાં પેદા થાય, જાગૃતિ આવે, લોકો સૂર્ય નમસ્કાર કરતા થાય. સૂર્ય નમસ્કારથી શરીરના દરેક અંગ સક્રિય થાય છે, રુધિરાભિસરણ બી સારી રીતે થાય છે. આ સૂર્ય નમસ્કાર માટે થઈ અને ગુજરાતની અંદર સૂર્ય નમસ્કાર સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું અને આજે લગભગ 108 કરતાં વધારે સુપ્રસિદ્ધ સ્થળો ઉપર આ સામૂહિક સૂર્ય નમસ્કાર કરી અને ગુજરાતે વર્લ્ડ રેકોર્ડ કર્યો છે. આ પ્રસંગે હું સૌને મારા તરફથી ખૂબ શુભેચ્છાઓ આપું છું. પાલનપુરની યાના પટેલ યોગ સ્પર્ધામાં ગુજરાતમાં પ્રથમ નંબરે રહી બનાસકાંઠાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે 2.5 લાખનું ઇનામ આપી તેણીનું ખાસ સન્માન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગત ડિસેમ્બરમાં યોજાયેલી યોગ સ્પર્ધામાં રાજ્યના 15 લાખથી વધુ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધો હતો. જેમાં બહેનોના વિભાગમાં પાલનપુરની યાના પટેલે સમગ્ર ગુજરાતમાં પ્રથમ નંબરે વિજેતા બની બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. ત્યારે આજે મોઢેરા ખાતે સૂર્ય નમસ્કારના કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીના હસ્તે યાના પટેલને ઇનામ આપી સન્માનિત કરાઈ હતી. મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્ય મંદિર ખાતે 2024ના પ્રથમ દિવસે સૂર્ય નમસ્કાર કરી સૂર્યની આરાધના સાથે સમગ્ર ગુજરાતના નાગરિકોએ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. સૂર્ય મંદિર ખાતે સૂર્યના પ્રથમ કિરણના સ્વાગત સાથે સૂર્ય નમસ્કાર કરવામાં આવ્યા હતા. રાજ્યના 108 સ્થળે લાખો લોકોએ એકસાથે સૂર્ય નમસ્કાર કરી નવા વર્ષની શરૂઆત કરી હતી. જોકે નવું વર્ષ પાલનપુર માટે ગૌરવરૂપ બન્યું છે. યોગ સ્પર્ધામાં પ્રથમ આવેલી પાલનપુરની દીકરી યાના પટેલને આજે 2.5 લાખનું ઇનામ અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરાતા તેણીએ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. તાળીઓની ગુંજારો સાથે પ્રથમ નંબરના વિજેતાઓને આપણે અભિનંદન આપીએ છીએ. 2,50,000 રૂપિયાનો પુરસ્કાર આપણે અર્પિત કરી રહ્યા છીએ. અને ભાઈઓમાં હવે પ્રથમ નંબર સાબરકાંઠાના વતની ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સૂર્ય નમસ્કારની કોમ્પિટિશન 4 તબક્કામાં હતી. તે પહેલું હતું વોર્ડ લેવલ, તાલુકા લેવલ, જિલ્લા લેવલ અને ચોથું હતું ગુજરાત લેવલ હતું. તેથી મારો તેમાં પ્રથમ રેન્ક આવ્યો હતો અને મોઢેરા સૂર્ય મંદિરના આ પહેલાં નવા વર્ષે જ મારો ફર્સ્ટ રેન્ક આવ્યો હતો અને ગુજરાતના CM ભૂપેન્દ્રભાઈ પટેલ એમના હસ્તે મને ઇનામ મળ્યું હતું અને તે મારા માર્ગદર્શન છે સ્મિતાબેન જોશી, તેમણે મને બહુ જ સપોર્ટ કર્યો અને મારો પ્રથમ રેન્ક આવ્યો. તેથી હું ગુજરાત યોગ બોર્ડનો આભાર માનું છું. આજે મોઢેરા સહિત રાજ્યના વિવિધ 108 આઇકોનિક સ્થળોએ સૂર્ય નમસ્કાર કાર્યક્રમ યોજાયો હતો. જે પૈકી 51 સ્થળોએ સૂર્ય નમસ્કારનો કાર્યક્રમ યોજી આજે 2024ના નવા વર્ષના પ્રથમ દિવસે જ ગુજરાતે સમગ્ર દુનિયામાં એકસાથે લાખોની સંખ્યામાં સૂર્ય નમસ્કાર કરી ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. મોઢેરા ખાતે યોજાયેલ રાજ્ય કક્ષાના સૂર્ય નમસ્કાર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના લોકો જોડાયા હતા. આ પ્રસંગે પાલનપુરના દેવપુરા ગામની યાના પટેલને સન્માનિત કરાતા રાજ્ય કક્ષાએ બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ વધ્યું છે. ત્યારે યાના પટેલના પિતાએ પણ પોતાની દીકરીની આ સિદ્ધિને ગૌરવરૂપ ગણાવી તેણીને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી. યાનાએ સૂર્ય નમસ્કારની જે સ્પર્ધા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોજાઈ હતી તેમાં પાર્ટિસિપેટ થઈ અને રાજ્ય કક્ષા સુધી પહોંચી અને પ્રથમ નંબરે વિજેતા થઈ. આ સ્પર્ધામાં કુલ રાજ્યના 15 લાખ પ્રતિસ્પર્ધીઓએ ભાગ લીધેલો હતો, જેમાં પાલનપુરની અને બનાસકાંઠાને ગૌરવ અપાવતી યાના પટેલ
આખા રાજ્યમાં પ્રથમ નંબરે મેળવી અને વિજેતા બની છે. ઉપરાંત આ જે સૂર્ય નમસ્કારની સ્પર્ધા થઈ અને આજે 1/1/2024ના રોજ ગુજરાતમાં કુલ 108 જગ્યાએ આ સ્પર્ધા થઈ અને એક સાથે સૂર્ય નમસ્કારનો એક વૈશ્વિક રેકોર્ડ બનાવી અને ગિનિસ બુકમાં પણ નામ નોંધાયું છે. એ બદલ આપણા ગુજરાત માટે આપણને ખૂબ ખૂબ ગૌરવ હોવું જોઈએ. અને મોઢેરા સૂર્ય મંદિર ખાતે CM ભૂપેન્દ્ર પટેલ અને આપણા ગૃહમંત્રી હર્ષ સંઘવી હસ્તે એને આજે ઇનામ મળ્યું છે. અને અમે પરિવાર વતી ખૂબ ખૂબ આનંદિત છીએ કે આજે એક બનાસકાંઠાનું નામ આખા ગુજરાતમાં ગૌરવવંતું કર્યું છે. એને 2,50,000 રૂપિયા રાજ્ય કક્ષાએ ઇનામ પ્રાપ્ત થયું છે, જિલ્લા કક્ષાએ 21,000 અને તાલુકા કક્ષાએ 1,000 તેમજ ગ્રામ્ય કક્ષાએ 101 રૂપિયા ઇનામ પ્રાપ્ત થયું છે. થરાદ ખાતે યોજાયેલ નોર્થ ગુજરાત ઇન્ટર IMA ક્રિકેટ ટુર્નામેન્ટમાં મહેસાણાના તબીબોની ટીમ વિજેતા થઈ છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં ડીસા અને મહેસાણાની ટીમો વચ્ચે મુકાબલો થયો હતો, જેમાં મહેસાણાની ટીમ મેદાન મારી ગઈ હતી. થરાદ ખાતે નોર્થ ગુજરાત ઇન્ટર IMA ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું. થરાદ IMA એસોસિએશનના યજમાનપદે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં નોર્થ ગુજરાતની 21 ટીમોએ ભાગ લીધો હતો. 3 દિવસ ચાલેલી આ ટુર્નામેન્ટમાં દરેક ટીમોએ ઉત્સાહ સાથે ક્રિકેટની રમતનો આનંદ માણ્યો હતો. 1999થી શરૂ કરાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ઉત્તર ગુજરાતના MBBS ડોક્ટરો ભાગ લે છે, ત્યારે આ વખતે થરાદ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટના યજમાન બનેલા IAMAના થરાદ એકમે ટુર્નામેન્ટને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી હતી. રવિવારે બપોરે યોજાયેલા ટુર્નામેન્ટના ઇનામ વિતરણ સમારોહમાં ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, સ્થાનિક અગ્રણી DD રાજપૂત, શૈલેષભાઈ પટેલ, ભેમજીભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત, વિક્રમસિંહ પિરુડા સહિત ડોક્ટર મિત્રો અને મહાનુભાવો હાજર રહ્યા હતા. મહેસાણાની વિજેતા ટીમના કેપ્ટને ટુર્નામેન્ટના આયોજનને બિરદાવી યજમાનની વ્યવસ્થાની પણ સરાહના કરી હતી. Myself, Dr. Sumit Prajapati, practicing orthopedic surgeon at Mehsana. તારીખ 29, 30, 31 શુક્ર, શનિ અને રવિવારે થરાદ મુકામે નોર્થ ગુજરાત ઇન્ટર IMA ક્રિકેટ ટુર્નામેન્ટનું એક ભવ્યથી ભવ્ય આયોજન થયેલું, જેમાં થરાદ IMA દ્વારા ટોટલ 21 ટીમોનું બહુ જ સારી રીતે આયોજન થયેલું મેં ક્રિકેટ ટુર્નામેન્ટનું જાણે એક તહેવાર હોય તેમાં 21 ટીમોએ ભાગ લીધેલો. જે રીતે ટુર્નામેન્ટ થઈ એટલું તહેવાર જેવું લાગ્યું, એટલા સરસ પળો માણવા મળ્યા, એટલી ભવ્યાથી ભવ્ય આગતા સ્વાગતા હતી, મેનેજમેન્ટ એટલું સરસ હતું, ગ્રાઉન્ડ્સ રિલેટેડ કોઈ ઇસ્યુ નહોતા, બહુ જ સરસ મેનેજમેન્ટ કરેલું છે થરાદ IMA. એના માટે અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને ધન્યવાદ અનુભવીએ છીએ. સાથે સાથે એમાં જે પ્લેટિનમ કપ રમાયેલો તેની ફાઇનલમાં અમે વિનર થયેલા છીએ મહેસાણા IMA. એના માટે પણ મને એક ગર્વની લાગણી અનુભવીએ છીએ. થરાદ IMAનો આના માટે ખૂબ ખૂબ આભાર. ઉલ્લેખનીય છે કે ડીસાના એકમાત્ર કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટર રવિકુમાર ગેલોતની બનાસ હાર્ટ હોસ્પિટલની મુખ્ય સ્પોન્સરશિપથી યોજાયેલા ટુર્નામેન્ટમાં ડીસાના તબીબોની ટીમે પણ ફાઇનલ સુધી પહોંચી ક્રિકેટ પ્રત્યેનો લગાવ છતો કર્યો હતો. થરાદ તાલુકાના ખોડા બોર્ડર ઉપર 31ના પગલે થરાદ પોલીસ દ્વારા સઘન વાહન ચકાસણી હાથ ધરાઈ હતી. થરાદ તાલુકામાં 31ના પગલે સુરક્ષા અને શાંતિ જળવાઈ રહે તે માટે ખોડા બોર્ડર ઉપર થરાદ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ ધરાયું હતું. આ કાર્યવાહી દરમિયાન રાજસ્થાનથી નશીલા પદાર્થોનું સેવન કરીને આવેલા 20 જેટલા લોકોની ધરપકડ પણ કરાઈ હતી. થરાદના પોલીસ ઇન્સ્પેક્ટર CP ચૌધરી થરાદ પોલીસ સ્ટાફે આખો દિવસ ખડેપગે રહીને વાહનોની સઘન ચકાસણી કરી હતી. થરાદ ખાતે ખોડા ચેકપોસ્ટ ખાતે અમે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી બનાસકાંઠા જિલ્લાના સૂચનાઓથી 31નો જે લોકો ઉજવણી કરતા હોય છે એના ભાગરૂપે પ્રોહિબિશન એક્ટ હેઠળની અને પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરતા હોય છે, તો એ બાબતે તેઓ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય અને આવું ફરીથી ન કરે એ બાબત અને કર્યું હોય તો એ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી થાય. એ માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું મહેરબાન DGP સાહેબ દ્વારા આપવામાં આવેલી છે ડ્રાઈવ, અને મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા કડક સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લાના તમામ ટાઉનો, તમામ આંતરરાજ્ય ચેકપોસ્ટો ઉપરથી આવી રીતે કોઈ પ્રોહિબિશન એક્ટ હેઠળની પ્રતિબંધિત વસ્તુનું સેવન કરીને આવતા હોય તો તે તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી. એ જ સૂચનાના ભાગરૂપે અમે થરાદ પોલીસ સ્ટેશનમાં
જેમ આપણે 35 કિલોમીટર જેટલી આંતરરાજ્ય ચેક બોર્ડર લાગે છે, જેથી અલગ અલગ 3 જગ્યાએ આવવાના 3 રસ્તાઓ ઉપર આપણે એક રાહ ખાતે વેવટા બાજુથી આવતા મુસાફરો અને વાહનો માટે રાહ ખાતે આપણે નારોલી અને સિંધુ બાજુથી આવતા વાહન ચાલકો અને રાહદારીઓ માટે આપણે રામપુરા 4 રસ્તા ખાતે ચેકિંગનું આયોજન કરેલું છે. આંતરરાજ્ય ચેકપોસ્ટ ખોડા ખાતે આપણે કાયમીની ચેકપોસ્ટ છે, જ્યાં આપણે કાયમી ચેકિંગ કરીએ છીએ. અહીંયા પણ સઘન ચેકિંગ કરી અને આવા કોઈપણ દારૂ અથવા બીજા કોઈ પ્રતિબંધિત વસ્તુઓનું સેવન કરનાર ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી આપણે કરીએ છીએ. આમ તો દૈનિક ધોરણે આપણે આ કાર્યવાહી કરતા જ હોઈએ છીએ, પણ આજે આ 31ના ભાગરૂપે વિશેષ જાપ્તા સાથે આપણે આ કામગીરી કરી રહ્યા છીએ. સવારથી અત્યાર સુધી થરાદ પોલીસ સ્ટેશન પર દ્વારા આશરે 20 ઈસમો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે. પ્રોહિબિશન એક્ટની ધારાઓ હેઠળ એમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી છે અને આવનારા સમયમાં પણ આવા કોઈપણ ઈસમો જો મળી આવશે તેમની વિરુદ્ધ સખતમાં સખત પગલાં લેવામાં આવશે, કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. થરાદ તાલુકાના જેતડા ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું. બનાસકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરતો રથ થરાદ તાલુકાના જેતડા ગામે આવી પહોંચતા ગ્રામજનો દ્વારા રથનું સ્વાગત કરાયું હતું. આ પ્રસંગે વિવિધ 17 જેટલી યોજનાઓનો લાભ બાબતે લોકોને માહિતગાર કરી આરોગ્ય, આંગણવાડી તેમજ આયુષ્યમાન કાર્ડને લગતી તમામ યોજનાઓની માહિતી અપાઈ હતી. આ પ્રસંગે બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રમુખ થાનાભાઈ પટેલ, મેડિકલ ઓફિસર વનરાજસિંહ, જેતડાના સરપંચ માવાજી રાજપૂત તથા ગામના આગેવાનોએ મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને નિહાળ્યો હતો. આજે જે વિકસિત ભારત સંકલ્પ યાત્રા જેતડા મુકામે આવી અને મોદી સાહેબની ગેરંટી કે જે મોદી સાહેબ જે કામો કર્યા છે અને કામની ગેરંટી આપી છે, જે બોલે છે એ કામ કરે છે. એની અંદર ગુજરાતના મુખ્યમંત્રી 2001થી હતા અને 14 ઉતી રહ્યા. એમાં પણ ગુજરાતના જ્યોતિગ્રામ, પાણી, નર્મદા યોજના, સુજલામ સુફલામ વગેરે કામો, ઘણા આરોગ્યને લગતા 108 ઘણા બધા કામો કર્યા. અને જ્યારે દેશની અંદર વડાપ્રધાન 2014થી બન્યા ત્યારથી પણ એમણે ઉજાલા યોજના, ગરીબો માટે શૌચાલય અને ગરીબોના ઘર, પ્લોટ, રસ્તા, આરોગ્યની સેવા, આયુષ્યમાન ભારતની અંદર ગંભીર બીમારીઓ કે જે ખર્ચમાં ન પહોંચી શકે એવા ગરીબોને પણ 5 લાખ અને હવે 10 લાખ કર્યા, એવા આયુષ્યમાન કાર્ડ પણ આપ્યા અને એના કારણે ઘણા ગરીબ લોકોની જિંદગી બચી કે જે એ ન ખર્ચો પહોંચી વળે એ ખર્ચો એની અંદર પહોંચ્યા. એવી વિવિધ યોજનાઓ, વિશ્વકર્મા, કૌશલ્ય યોજના, આધાર કાર્ડ, રેશન કાર્ડના સુધારા, ઘણી બધી એવી યોજનાઓ લાવી, બેન્કેબલ યોજનાઓ લાવી અને આ બધું રસ્તા, રોડ, પુલ બધું એ રીતે ભારતને વિકસિત. અને દુનિયાની અંદર યુક્રેનનો જ્યારે રશિયાનો યુદ્ધ ચાલતો હતો એની અંદર પણ એમણે બહુ ભારતના લાવવા માટે જે ત્રિરંગાથી અહીંયા યુદ્ધ બંધ રખાવીને પણ લાવ્યા. અહીંના જે વિદ્યાર્થીઓ હતા એમને એ સારી ભૂમિકા ભજવી અને દુનિયાની અંદર 1 થી 5 નંબર સુધી પહોંચાડ્યું અને દુનિયાની અંદર પણ નંબર 1 આવે એના માટે અને સ્વનિર્ભર ભારત બને એના માટેની જે યોજનાઓ લાવી અને ભારત બને એ જ. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. દિયોદરના નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પ્રથમ રાત્રે જ અંધારપટ જોવા મળતા અચરજ. નવા બ્રિજ ઉપર રાત્રિના સમયે અકસ્માતો નિવારવા ત્વરિત સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા સ્થાનિક રહીશોની માંગ. લાખણી ખાતે મોબાઈલ મેસેજ મોકલી ટેકાના ભાવે બાજરી વેચવા બોલાવેલા ખેડૂતોને ટોકન આપી દીધા બાદ બાજરીની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ. ફરજ ઉપરના અધિકારીએ કર્યો લૂલો બચાવ. બનાસકાંઠામાં ઠંડીના જોરમાં થયેલા વધારા વચ્ચે માલગઢનું મામા તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી. ઘરની કેનાલમાં ગુરુવાર સુધી પાણી ન છોડાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ખેડૂતોની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ.
માટે આ તાડપત્રી સારી છે અને સુપ્રીમ કંપનીની અનુભવ મને સારો થયો છે. વિરામ બાદ આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં દિયોદર ખાતે નિર્મિત નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કરાયા બાદ પ્રથમ રાત્રે જ બ્રિજ ઉપર અંધારપટ છવાયેલો જોવા મળતા સ્થાનિક રહીશોમાં પ્રજાને પૂરી સુવિધા પૂરી પાડવાની માંગ ઉઠી છે. આજે અંગ્રેજી વર્ષનો પ્રથમ દિવસ છે ત્યારે દિયોદરની પ્રજા અધૂરા વિકાસને પૂર્ણ કરવા માંગ કરી રહી છે. બીકે ન્યૂઝ ચેનલ પ્રજાના હિત માટે હંમેશા લોકોનો અવાજ બની છે. ત્યારે 2023ના વર્ષના અંતિમ કલાકોમાં દિયોદર ખાતે નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ કેટલીક ત્રુટીઓ નજરે પડતા ગ્રામજનો સહિત આજુબાજુના લોકો આ ત્રુટીઓ દૂર કરવાની માંગ કરી રહ્યા છે. અગાઉ દિયોદરનો રેલવે ફાટક મોટાભાગે બંધ જ રહેતો હોય વાહન ચાલકોને અવરજવરમાં મુશ્કેલી ન પડે તેના માટે દિયોદર ખાતે રેલવે ફાટક ઉપર ઓવરબ્રિજ બાંધવા સરકારે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી હતી અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા નવા બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. 2023ના અંતિમ દિવસે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીના હસ્તે રેલવે બ્રિજનું લોકાર્પણ કરાતા વાહન ચાલકોએ હાશકારો અનુભવ્યો છે. પરંતુ કરોડો રૂપિયાના ખર્ચે બનેલા બ્રિજ ઉપર લાઇટો લગાવવાની તસ્દી લેવાઈ નથી. દિયોદર ખાતે નિર્માણ પામેલ બ્રિજ ઉપર રાત્રિના સમયે અંધારપટના લીધે વાહનોની અવરજવર વખતે દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓના પગલે અધૂરા બ્રિજનું લોકાર્પણ કરવા સામે લોકો સવાલો ઉઠાવી રહ્યા છે. આ નવા પુલ ઉપર અકસ્માત ટાળવા વિના વિલંબે સ્ટ્રીટ લાઇટો લગાવવા સ્થાનિક રહીશો માંગ કરી રહ્યા છે. ત્યારે માર્ગ અને મકાન વિભાગ આ મામલે ગંભીર બને તે ઇચ્છનીય છે. અત્યારે રેલવે બ્રિજનું કામ આજે ઓપનિંગ કરીને આજે ઝગમગ થઈ રહ્યું છે. એ ઝગમગ તો માત્ર સાહેબ અત્યારે 2 દિવસ પૂરતું રહેવાનું છે, પણ આપણે સરકારને એવી માગણી કરીએ કે એક એનું ધ્યાન દોરીએ છે કે જે અત્યારે ઝગમગ થયું માત્ર 2 દિવસ પૂરતું રહેવાનું. જો 33 કરોડ રૂપિયાના ખર્ચે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હોય તો અત્યારે માત્ર પબ્લિકની માંગ એવી છે કે રાતના ટાઈમે અહીંથી ચાલતા પબ્લિકને યા તો આવતા જતા સાધનોને ક્યારેક બની શકે કે આવો એક્સિડન્ટ બિના બની શકે. તો આપણે સરકારને એવું ધ્યાન દોરીએ કે ગ્રામ પંચાયતને કે જેટલું શક્ય બને એટલું અહીં લાઇટની વ્યવસ્થા કરવામાં આવે તો બહુ સારું રહે. આરએમબીનું કામ જે કર્યું એ બદલ તો આપણને સંતોષ છે, પણ એક જ જે લાઇટ નથી તો એના માટે કરીને અત્યારે ઘણું બધું કામ અધૂરું ગણાય છે. કારણ કે લાઇટ નથી તો લાઇટમાં રાત્રે માણસો અત્યારે દિયોદરની પબ્લિક જે વોકિંગમાં જઈ રહી છે તો એ અંધારામાં આવવામાં માણસોને બહુ તકલીફ રહે છે. આ કામ લાઇટનું ધ્યાનમાં રાખીને જેટલું શક્ય એટલું વહેલું થાય એટલી આપણી માંગ છે. દિયોદરની જનતા છેલ્લા 5 વર્ષથી જે બ્રિજની રાહ જોઈ હતી એ બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. પરંતુ તમે અમારા કેમેરામાં દ્રશ્યો જોઈ શકો છો કે તે બ્રિજ ઉપર લાઇટની વ્યવસ્થા કરવામાં આવી નથી. અહીંયાથી સંખ્યાબંધ વાહન ચાલકો પસાર થશે, પરંતુ આ બ્રિજ ઉપર અંધારપટ છવાયેલો જોવા મળી રહ્યો છે. જો કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેના માટે જવાબદાર કોણ? જેને લઈ લોકોમાં અનેક સવાલો વહેતા થયા છે અને લોકો પણ એક જ માંગ કરી રહ્યા છે કે દિયોદરના નવીન બ્રિજ ઉપર લાઇટની વ્યવસ્થા કરવામાં આવે. બીકે ન્યૂઝ ચેનલ માટે દશરથ સોઢા, દિયોદર. પાલનપુર ખાતે મતદાર જાગૃતિ અભિયાનનો પ્રારંભ કરાયો છે. જિલ્લા કલેક્ટરે આ અભિયાન અંતર્ગત ઈવીએમ નિદર્શન કેન્દ્રને પણ ખુલ્લું મૂક્યું હતું. આગામી લોકસભા ચૂંટણીના પગલે મતદાર જાગૃતિ અભિયાન શરૂ કરાયું છે, જેના ભાગરૂપે આજે પાલનપુર ખાતે જિલ્લા કલેક્ટર અને ચૂંટણી અધિકારીના હસ્તે ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન કેન્દ્ર ખુલ્લું મુકાયું હતું. પાલનપુરના જનસેવા કેન્દ્ર ખાતે આગામી લોકસભાની ચૂંટણીને લઈ તંત્ર દ્વારા ઈવીએમ અને વીવીપેટનું નિદર્શન યોજાયું હતું, જે કેન્દ્રને જિલ્લા કલેક્ટરના હસ્તે ખુલ્લું મુકાયું હતું. આ પ્રસંગે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી HK ગઢવી, પાલનપુરના પ્રાંત ઓફિસર કમલ ચૌધરી, શહેર મામલતદાર કેતન ચૌધરી, ગ્રામ્ય મામલતદાર શૈલેષ પ્રજાપતિ સહિત કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. જિલ્લામાં 9 વિધાનસભા ક્ષેત્રમાં ઈવીએમ વીવીપેટ નિદર્શન કેન્દ્ર તૈયાર કરાયા છે. 256 ઈવીએમ મશીનો ગામે ગામ ફેરવી મતદારોને પણ જાગૃત કરાશે. આગામી નજીકના સમયમાં લોકસભાની ચૂંટણી યોજવાની છે, તો માનનીય ચૂંટણી પંચની સૂચના પ્રમાણે વોટર અવેરનેસ વધારવા માટે આજથી સમગ્ર જિલ્લામાં લગભગ 256 જેટલા ઈવીએમ 9 વિધાનસભા
ક્ષેત્રોમાં આજથી મતદારો વચ્ચે જાગૃતિ વધારવા માટે અમે ફેરવીએ છીએ. 9 એસેમ્બલી કોન્સ્ટિટ્યુએન્સીસમાં આ પ્રકારનું એક સ્થાનિક એક સ્થાયી કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે અને પછી અમારા ઝોનલ વિકારીઓ દ્વારા ઈવીએમ ગામે ગામ પણ મોકલવાના છીએ. તો હું બધા લોકોને અપીલ કરીશ કે જ્યારે પણ ઈવીએમ આવે આપના જે પણ પ્રશ્નો હશે આપને આ પૂછીને સ્પષ્ટતા પણ કરી શકો છો. ઈવીએમની અંદર જેટલું ટ્રાયલ આપને લેવું હોય આ બધા લઈ પણ શકો છો. મતદારો મતદાનને લઈને જાગૃત બને અને ઈવીએમ તેમજ વીવીપેટના ઉપયોગ અંગે માહિતગાર થાય તે માટે આ નિદર્શન કેન્દ્રનો લાભ લેવા તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે. ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે ગાયો અને કૂતરાઓ માટે 120 કિલોના લાડુ બનાવાયા છે. ધરણીધર યુવક મંડળ થરાદ દ્વારા ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે શ્વાનો માટે 6 મણ લાડવા અને ગાયો માટે 5100 રૂપિયાનો ઘાસચારો નંખાયો છે. થરાદ ખાતે આવેલા શેણલનગર સોસાયટી રાજપૂતવાસમાં ધરણીધર ભગવાનના મંદિરમાં ધરણીધર યુવક મંડળ દ્વારા 15થી વધુ મહિલાઓના સહયોગથી ઉત્તરાયણના પર્વ નિમિત્તે કૂતરાઓ અને ગાયો માટે 120 કિલોના લાડુ બનાવવામાં આવ્યા છે. આ લાડુ ધરણીધર યુવક મંડળ દ્વારા ગાયો અને કૂતરાઓને ખવડાવવામાં આવ્યા હતા. જય ધરણીધર. દર વર્ષની જેમ આ વખતે પણ ધરણીધર યુવક મંડળ દ્વારા ઉત્તરાયણના પર્વ નિમિત્તે લાડુનું આયોજન ગાયો અને કૂતરાઓ માટે કરવામાં આવ્યું છે. દરેક ભાઈઓને વિનંતી કે આ પાવન પ્રસંગ નિમિત્તે આપ પણ આનો મહિમા અને આ સંસ્કૃતિ જળવાઈ રહે તેવા પ્રયત્નો કરશો. થરાદ તાલુકાના ચારડા ગામના પૂજ્ય મહંત રામ લખનદાસજી બાપુના 99માં જન્મદિવસની ઉજવણી કરી પૂજ્ય બાપુના દીર્ઘાયુની પ્રાર્થના કરાઈ હતી. થરાદ તાલુકાના ચારડા ગામના બાલા હનુમાન મંદિર સેવા ટ્રસ્ટ, ચિત્રકૂટ ધામ આશ્રમ તથા ચારડા ગ્રામજનો અને ભક્તો દ્વારા સંત રામ લખનદાસ બાપુના 99માં જન્મદિવસની ઉજવણી કરાઈ હતી. સંત રામ લખનદાસ બાપુએ 98 વર્ષ પૂર્ણ કરી 99માં વર્ષમાં મંગલ પ્રવેશ કરતા ચારડા ગ્રામજનો અને ભક્તો દ્વારા ઉજવણી કરાઈ હતી. આ પ્રસંગે બાપુ દ્વારા જરૂરિયાતમંદોને ઠંડીથી રક્ષણ મળે તે માટે ગરમ ધાબળાનું વિતરણ પણ કર્યું હતું. ભક્તો અને ગ્રામજનો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઈ હતી. આ પ્રસંગે ડીડી રાજપૂત, પથુસિંહ રાજપૂત, વિક્રમસિંહ રાજપૂત, ગુલાબગીરી અતીત, કાશીરામ પુરોહિત, આજાજી રાજપૂત સહિત ગ્રામજનો અને ભક્તોએ પૂજ્ય બાપુને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. ધાનેરા શહેરની 31 સોસાયટીઓના રહીશોએ અયોધ્યાથી આવેલ અક્ષત અને કંકોત્રીના વધામણા કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરી વિસ્તારની ચારે બાજુ ભગવાન રામના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી છે. રવિવારે 31 સોસાયટીના રહીશોએ અયોધ્યાથી આવેલા અક્ષત અને કંકોત્રીના વધામણા કર્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધાનેરા શહેરમાં 3 અલગ અલગ વિભાગમાં અક્ષત અને કંકોત્રી મોકલવામાં આવી છે. જેમાં ગત રોજ કેશવ વસ્તીમાં આવતી 31 સોસાયટીના રહીશોએ ત્રંકેશ્વર મંદિર ખાતે ભેગા થઈ અક્ષતની સામૂહિક આરતી કર્યા બાદ અલગ અલગ વિસ્તારમાં અક્ષત કળશ લઈ જવાયા હતા. અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 22 જાન્યુઆરીએ યોજાનાર છે. જે વખતે ધાનેરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભજન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરાયું છે. નાફેડ દ્વારા ટેકાના ભાવે બાજરીની ખરીદી કરવામાં આવી રહી છે. જોકે લાખણી ખાતેના ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ઉપર બાજરી ખરીદવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. પરંતુ લાખણી તાલુકાના ખેડૂતોને 30 ડિસેમ્બરે મોબાઈલ મેસેજ મોકલી ટેકાના ભાવે બાજરીના વેચાણ માટે બોલાવી ટોકન નંબર આપ્યા બાદ ખેડૂતો પાસેથી બાજરી ખરીદવાનું બંધ કરી દેતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ મામલે અસરગ્રસ્ત ખેડૂતોએ લાખણી મામલતદાર સમક્ષ રજૂઆત કરી રોષ ઠાલવ્યો હતો. ભર શિયાળે ખેડૂતો પોતાનો માલ લઈ રાતભર ગોડાઉન બહાર ઊભા રહી પોતાનો માલ ખરીદાય તેની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે છેલ્લી ઘડીએ બાજરીની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષની લાગણી ફેલાઈ છે. અમારી રજૂઆત એ છે કે 30/12 રાત્રે મેસેજ આવ્યો તો બાજરી ગોડાઉન લાખણી ગોડાઉન ભરાવાનો. અમે બાજરી લઈને આવ્યા 31 તારીખના સવારના 8 વાગે. એ ટોલ ચાલુ કર્યો, અમારા ટોલમાં નંબર આવ્યો નહીં. લગભગ અમારા 50 ટોલ એમને બાકી રહી ગયા ટોલ કર્યા વગરના. આ લાખણી ગોડાઉન મેનેજરને મેં વાત કરી તો એ ટોલ કરવાની ના પાડી દીધી કે આગળથી કે બંધ છે. તો અમારી એવી માંગ છે કે આગળ રજૂઆત કરો અને અમારો ટોલ થાય, ખેડૂતોનો માલ પાછો ન જાય અને અમને એનો જે ભાવનો ટેકા ભાવ છે એનો અમને ફાયદો થાય, એ જ અમારી માંગ છે. અમારે રાત્રે 20 તારીખના 12 વાગે મેસેજ છોડ્યા, લગભગ 12 વાગે અમે કણાયા હતા કે વહેલા સવારે તમે 8 વાગે લાખણી આવી જાજો ગોડાઉન. અમે 8 વાગે રાતના ટોલું ભરીને આવી ગયા કરી ગયા તો મને 4 વાગે સુધી બારી લઈને રોડ બારી ઉભા રાખ્યા. પછી ટોકન આલીને અંદર લીધા. હવે અમારા માલ તોડતા નથી. તારા અમારા ટોલા 25 થી 26 પડ્યા છે ગોડાઉનની અંદર.
હવે કે રાતે 12 વાગ્યા એટલે બંધ થઈ ગયું, તો પછી આવી રીતે ખેડૂતોને કેમ બોલાવો છો ને હેરાન? ટોકન નંબર મને આલેલા છે, અમારે મેસેજ આલેલા છે, તો કેમ અમને આવી રીતે હેરાન કરો છો? તો મત બોલાવો અને આવી રીતે ચાલુ જ મત કરો. કેમ ચાલુ કરો છો? ખોટો નેફળ સરકાર ટેકાનો ભાવ શું કોઈ વોટ લેવા સારું માગો છો? અને સરકારને કોઈ બનાવવાના ખેડૂતને ધંધા કરીને વોટ જ લેવા છે ને. આવી રીતે ચાલુ મત કરો, બંધ કરી નાખો, આખું નેફળ જ બંધ કરો, નકે અમારો માલ તોડો. ખેડૂતોની શું રજૂઆત હતી? એમની રજૂઆત એવી કે આજે કેમ ચાલુ તોડ નથી, તો સરકાર નિર્ણય મુજબ 31/12/2023 રોજ બંધ થઈ ગઈ છે ખરીદી 12 વાગ્યા સુધી. એટલે હવે એમના નંબર ટોકન ખરીદ અધિકારી શ્રી ગેહલોત સાહેબે આપેલ છે, જેમને મેસેજ આવ્યા હતા એમને. એટલે જેટલા તોડી શકાય એટલા સાંજે 12 વાગ્યા સુધી તોડ્યા છે, જેમના બિલ બનતા ત્યાં સુધી. હવે આગળ કોઈ નિર્ણય આવશે તો એમને ટોકન આપેલા છે, તો એક્સટેન્શન મળશે તો તોડ કરી આપીશું. હવે સમય છે એક વિરામનો અને વિરામ બાદ જોઈશું. બનાસકાંઠામાં ઠંડીના જોરમાં થયેલા વધારા વચ્ચે માલગઢનું મામા તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી. ગઢની કેનાલમાં ગુરુવાર સુધી પાણી ન છોડાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ખેડૂતોની ચીમકી. તો જોતા રહો બીકે ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 439. વિરામ બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના વાલેર ગામ ખાતે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ સુંદરપુરી મહારાજ સહિત અન્ય દેવી દેવીઓને અપાયું આમંત્રણ. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના વાલેર ધામમાં પૂજ્ય સુંદરપુરી મહારાજની જીવન સમાધિનું મંદિર આવેલું છે. વર્ષો જૂના આ સમાધિ મંદિરના જીર્ણોદ્ધારની પત્રિકા આજે દેવ દેવીઓને પાઠવાઈ હતી. ધાનેરા સહિત ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં પણ લોકો પૂજ્ય સુંદરપુરી મહારાજ પ્રત્યે અપાર શ્રદ્ધા ધરાવે છે. દર અજવાળી પાંચમે દૂર દૂરના ભાવિકો પૂજ્ય સંતના સમાધિ મંદિરના દર્શન કરવા અને મનોકામનાઓ લઈ આ મંદિરે આવે છે. વર્ષો જૂના સમાધિ મંદિરનો જીર્ણોદ્ધાર કરી નવું મંદિર બંધાયું છે. આ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આગામી 24 જાન્યુઆરીથી ઉજવનાર છે. આ પ્રસંગે 4 દિવસીય ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું છે. વાલેર ધામ ખાતે યોજાનાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડનાર છે. ત્યારે આજે સવારે શુભ મુહૂર્તમાં ત્રંકેશ્વરજી શાસ્ત્રીની હાજરીમાં સુંદરપુરી મહારાજને આ ભવ્ય મહોત્સવમાં વાદ્ય ગાત્ય વધારવા નિમંત્રણ અપાયું હતું. ભારતીય પરંપરા પ્રમાણે વાલેર ગામમાં આવેલા તમામ મંદિરોમાં ભારે ઉત્સાહ સાથે બ્રહ્મલીન સંતના પ્રતિષ્ઠા મહોત્સવની પત્રિકા અર્પણ કરાઈ હતી. ધાર્મિક ઉત્સવમાં સૌ પ્રથમ ભગવાનને આમંત્રણ અપાયું હોય છે. પાદરના ઈષ્ટદેવ અને ગામ ખેડાના હનુમાનજીને પણ આજે અવસરની પત્રિકા અર્પણ કરી પધરામણી કરવા આહવાન કરાયું હતું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ
નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. આજ રોજ વાલેર નગરની ધન્ય ધરા ઉપર શ્રી સુંદરપુરીજી મહારાજનો 24 અને 25 જાન્યુઆરીના રોજ જે ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થવા જઈ રહ્યો છે, ત્યારે તમામ ગ્રામ લોકોએ ભેળા મળી સેવકગણો સાથે રહી અને પરમ પૂજ્ય મંત શ્રી સુખદેવપુરીજી મહારાજના સાનિધ્યમાં તેમજ તેમના સેવક મહેન્દ્રપુરીજી એમના સાનિધ્યમાં રહી અને આજે ગામ લોકોએ સુંદરપુરીજી મહારાજને પ્રતિષ્ઠા નિમિત્તનું જે પત્રિકા આવી છે એના વિતરણ માટેનું આમંત્રણ પાઠવ્યું. તેમજ સમસ્ત ગ્રામના જે પાદર દેવો કહેવાય એ તમામ દેવતાઓને પણ આજે આહવાન આપવા માટે ગામ લોકો ઢોલ સાથે જઈ અને એમને આમંત્રણ પાઠવશે અને આ બહોળા મહોત્સવની અંદર કોઈપણ જાતનું વિઘ્ન ના આવે, સુખ શાંતિ રહે અને સુંદરપુરીજી મહારાજની તમામ ગ્રામ લોકો ઉપર, ભક્તો ઉપર કૃપા બને અને ગ્રામ લોકો, સમાજ લોકોને સેવકગણો સુખી થાય એના માટે કરી અને આજે આ આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને બીજું ખાસ કે તમામ લોકોને, ભક્તોને, સેવકગણોને એક વિનંતી, આમંત્રણ કે 24 અને 25 જાન્યુઆરીના રોજ વાલેર નગરની અંદર ભવ્યાથી ભવ્ય મોટો મહોત્સવ જેવા થઈ રહ્યો છે, ત્યારે બે હાથ જોડી અને દરેકને વિનંતી કરવામાં આવે છે કે પધારો અને ભગવાનના દર્શન કરી પાવન બનો અને ભગવાન આપને આશીર્વાદ આપે, મહારાજજીના આપના ઉપર આશીર્વાદ બની રહે. આગામી 24 જાન્યુઆરીથી વાલેર ધામે ભવ્ય ઉત્સવની ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે વાલેર સહિત અનેક ગામના આગેવાનોની હાજરીમાં વાલેર ધામના આંગણે પૂજ્ય સુંદરપુરી મહારાજના મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સફળતા માટે દરેક સમાજના આગેવાનોએ સાથે રહી આયોજનની ચર્ચા કરી હતી. આ પ્રસંગે વાલેર ધામના મહંત પૂજ્ય સુખદેવપુરી મહારાજે પણ પૂજ્ય સુંદરપુરી મહારાજના સમાધિ મંદિરના પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે દરેક ઘરને સુશોભિત કરી મહેમાનોને મીઠો આવકાર આપવા આહવાન કર્યું હતું અને આ ભવ્ય મહોત્સવની ઉજવણીમાં ભાવ સાથે ઉમટી પડવા દેશભરના ભાવિકોને ભાવભર્યું નિમંત્રણ પાઠવ્યું હતું. આજે વાલેર મુકામે વાલેર જગ્યાની અંદર સિદ્ધ શ્રી સુંદરપુરી મહારાજના ચરણોની અંદર મેં સર્વ ગામને વાદ્ય ગાદ્ય બોલાવે અને ગઈકાલે રવિવારથી અમદાવાદથી જે મારી પત્રિકાઓ આવી એ પ્રસંગની એ પત્રિકા દેવથાઓને મૂકવા માટે આપણી જેમ જૂની પરંપરા છે કે વાદ્ય ગાદ્ય હનુમાનજીને, ચોમંડાને, સુંદરપુરી બાપજીને, આપણા જેટલા કોમ પાદરી અહીં એમને આપણે પત્રિકા મૂકવી પડે, એના માટે મેં સમસ્ત ગામને બોલાયો અને સમસ્ત ગામને બે હાથ જોડે અને સેવાની કામકીર્દી પણ સોંપી છે. અને મને ખૂબ જ ભરોસો છે મારા સેવકો ઉપર અને પ્રેમીઓ ઉપર, ભાવિકો ઉપર અને મારા ગામની તો ફરજ જ છે, પણ છતાં મને ભરોસો હોય કે તનમનથી ખૂબ સેવા કરશે. અને હું તમામ સમાજના ભાઈઓ બહેનોને, એમાં પછી સંતો હોય, મંતો હોય, ગૌસ્વામી સમાજ હોય કે 18 વર્ણ સેવક સંપ્રદાય હોય, બે હાથ જોડે અને આ મીડિયા તરફથી હું આપને બે હાથ જોડે અને જાહેર આમંત્રણ આપું. ડીસા તાલુકાના માલગઢ ગામનું મામાનગર તળાવ ઓવરફ્લો થતાં આજુબાજુના ખેતરોમાં 5 થી 6 વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ડીસા તાલુકાના માલગઢ ગામનું મામાનગર તળાવ ઓવરફ્લો થવાથી ખેતરોમાં 5 થી 6 વીઘામાં પાણી ફરી વળતા ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. નર્મદાનું પાણી આ તળાવમાં ભરવામાં આવ્યું હતું, જોકે કર્મચારીઓની બેદરકારીથી તળાવ ઓવરફ્લો થતાં ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. માલગઢ મામાનગર પ્રાથમિક શાળામાં પણ પાણી ભરાઈ જતાં વિદ્યાર્થીઓને મુશ્કેલી વેઠવી પડી હતી. આજે ડીસા તાલુકાના માલગઢનું મામાનગર તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. ખેતરમાં પાણી ફરી વળતા શિયાળુ વાવેતરમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે. જે આ મામાનગર પ્રાથમિક શાળા અને છોકરાઓને જવા આવવામાં બહુ મુશ્કેલી પડે. આ તળાવ વારંવાર આ રીતે ભરાઈ જાય છે. એના લીધે આજુબાજુના પાકોમાં જે આજે ખેતરો ભરેલા છે એમાં બટાકાનું બિયારણ બહુ મોંઘી વસ્તુ વાયેલી છે ને આજે લાખો રૂપિયાનું નુકસાન છે. તેની ભરપાઈ અમને કોણ કરી આપશે? બરાબર, એ ભરપાઈ કરવા અંગે કોઈ અમને જવાબ આપતા નથી. સરકારી અધિકારીઓ, આ નર્મદાના પાણીવાળા જે છે, આપણે કેનાલવાળા, એ લોકો કોઈ અમને જવાબ આપવા તૈયાર નથી આજે. તો આ ખેડૂતોને કરવાનું શું? આ વારંવાર અમારો જે આ પાક નિષ્ફળ જાય એનો કંઈ નિકાલ તો જોઈએ ને અમારે. એના માટે એનું વળતર જોઈએ. એ વળતર અમને કોણ આપશે? એ સરકાર જોડે અમારી એવી અપેક્ષા છે કે એનું વળતર અમને પૂરેપૂરું મળે. એ મામાનગરની બાજુમાં આવેલું છે એક તળાવ, એની બાજુમાં આપણે એક ઠાકોર સમાજનો એક બોર આવેલો છે. આજુબાજુ બધા માળી સમાજના એકત્ર માણસો છે 99%.
અને એને લગતે લઈને ધ્યાનમાં લઈને આજ અમારા ખેતરમાં જે બાજુમાં આપણે નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે છે, એટલે પાણી બચાવો પાણી બઢાવો એ સ્થિતિને લઈને ધ્યાનમાં તળાવ ઓવરફ્લો થવાથી કોઈ હવે અધિકારીઓના કોઈ પેલા એના લીધે કે અહીંયા અધિકારીઓના લીધે અને તળાવ ઓવરફ્લો થઈ ગયું છે અને અમારા ખેતરમાં 8 થી 10 વીઘા અત્યારે બટાકાનું વાવેતર કરેલું છે, 3-4 ખેતરો પાણીથી ગરકાવ કરી નાખે, 8 થી 10 લાખનું અમને નુકસાન છે. એનો જવાબદાર કોણ? અહીંયા નર્મદા કેનાલના અધિકારી અથવા અહીંયા કમિટીના સભ્યો જે અહીંયા જે મામાનગર કમિટીના સભ્યો જે ચાલે છે અત્યારે ખાસ કરીને એ લોકો કે અહીંના જે અત્ર આગેવાનો કોઈ અમાને કોઈ સમજૂતી આપતા નહીં. દરેકને અમે ફોન કર્યા છે, દરેકના કમિટીના સભ્યોને ફોન કર્યા છે, અહીંના આગેવાનોને ફોન કર્યા, કોઈ અહીંયા કોઈ જવાબ આપતું નથી. અને એકત્ર સાથે અમારે જણાવવાનું કે અમારે ખૂબ નુકસાન હોવાથી તો અમને આ અમારું નુકસાન કોણ ભરપાઈ કરશે? ઉત્તર ગુજરાતમાં શનિવારે નીચા સ્તરના ઠંડા પવનની ઝડપમાં વધારો થતાં મુખ્ય 5 શહેરોના લઘુત્તમ તાપમાનમાં 2.5 ડિગ્રી સુધીનો ઘટાડો થયો હતો, જેને લઈ રાત્રિ દરમિયાન હાડ થીજવતી ઠંડીનો અનુભવ થયો હતો, જ્યારે દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થયો હતો. ડીસાનું લઘુત્તમ તાપમાન 14.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉત્તર ગુજરાતમાં સતત બીજા દિવસે મોટાભાગે ઉત્તર પૂર્વ દિશાના નીચા સ્તરના પવન ફૂંકાયા હતા. શુક્રવારે પ્રતિ કલાકે સરેરાશ 5 કિલોમીટરની ઝડપ ધરાવતા પવનની ઝડપ શનિવારે વધીને 7 કિલોમીટરની થઈ હતી, જેને લઈ ઉત્તર ગુજરાતના મુખ્ય 5 શહેરોના રાત્રિના તાપમાનમાં 2.5 ડિગ્રીનો ઘટાડો થતાં ઠંડીનો પારો 16 ડિગ્રીથી નીચે આવ્યો હતો. તાપમાનમાં ઘટાડો અને ઠંડા હેમ પવનના કારણે શુક્રવારે મોડી સાંજથી રવિવારે વહેલી સવાર સુધી વાતાવરણ ઠંડુગાર રહેતા હાડ થીજવતી ઠંડી અનુભવાઈ હતી. બીજી બાજુ દિવસનું તાપમાન 0.5 ડિગ્રી સુધી વધતા મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો 28.4 થી 29.5 ડિગ્રીની વચ્ચે રહેતા બપોરના સમયે સામાન્ય ગરમીનો અનુભવ થયો હતો. લોકો ઠંડીથી બચવા માટે તાપણી કરી રહ્યા છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 5 દિવસ ઉત્તર ગુજરાતમાં રાત્રિના તાપમાનમાં સામાન્ય વધઘટ વચ્ચે ઠંડીનું જોર યથાવત રહી શકે છે. જોકે 14મીથી ઉત્તર ગુજરાતમાં વાતાવરણ વાદળછાયું બનતા ઠંડી 2 થી 3 ડિગ્રી ઘટવાની શક્યતા છે. પાલનપુરના ગઢ વિસ્તારની કેનાલમાં પાણી છોડવામાં ન આવતા લાલગુમ થઈ ગયેલા 200 જેટલા ખેડૂતોએ આજની ગઢની સિંચાઈ વિભાગની કચેરીએ ધસી જઈ ગુરુવાર સુધીમાં પાણી ન છોડાય તો કચેરીએ ધરણા કરી તાળાબંધી કરવા સાથે જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ઉચ્ચારી છે. પાલનપુર તાલુકાના ગઢ વિસ્તારમાંથી પસાર થતી દાંતીવાડા સિંચાઈ વિભાગની 3L માઇનોર કેનાલના પાણીની આશાએ 1000 હેક્ટરમાં ખેડૂતો વાવેતર કરે છે. જોકે બિપોરજોય વાવાઝોડા દરમિયાન આ કેનાલનું નાળું તૂટી જતાં આશરે 34 લાખના ખર્ચે નવું નાળું તૈયાર કરી 15 દિવસ અગાઉ પાણી છોડવા સાથે જ આ નવું નાળું પણ ક્ષતિગ્રસ્ત થઈ જતાં લાખો લીટર પાણી વહી ગયું હતું, જેના પગલે ખેડૂતો, પ્રાંત અધિકારી સહિત સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આ ઘટના વખતે 1 સપ્તાહમાં નાળાનું સમારકામ ફરી શરૂ કરી પાણી છોડવાની ખાતરી અપાઈ હતી, પરંતુ 15 દિવસ બાદ પણ કેનાલમાં પાણી છોડાયું નથી, જેથી 1000 હેક્ટરમાં વાવેલ રવિ અને ખરીફ પાકના વાવેતરને ભારે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી હોય. આજે ગઢ, મડાણા, સલ્લા સહિતના ગામોના 200 જેટલા ખેડૂતોએ સિંચાઈ વિભાગની ગઢ ખાતેની કચેરીએ ધસી જઈ પાણી છોડવાની માંગ કરી હતી. જોકે સિંચાઈ વિભાગના અધિકારી અવનીશ પટેલે ખેડૂતોને ફરી ગુરુવારનો વાયદો કર્યો છે, ત્યારે ખેડૂતોએ સિંચાઈ અધિકારીની નવી ખાતરીને લોલીપોપ સમાન ગણાવી ગુરુવાર સુધીમાં કેનાલમાં પાણી ન છોડાય તો ગઢ વિસ્તારના 8 ગામના ખેડૂતોએ સિંચાઈ કચેરીને તાળાબંધી કરી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી હતી. આજે ગઢ, મડાણા, સલ્લા, સાસમ આશરે 200 જેવા ખેડૂતો અહીંયા ઉપસ્થિત રહ્યા હતા. એટલે ડેપ્યુટી સાહેબને બોલાવીને પૂછ્યું કે ભાઈ હવે અમને પાણી ક્યારે મળશે? તો ડેપ્યુટી સાહેબે ગુરુવારે કે પાણી તમને મળી જશે એવું હાલ બોલ્યા છે. બરાબર. અગાઉ નાયબ કલેક્ટર સાહેબ પણ અહીંયા આવ્યા હતા. એમને કીધું હતું કે અઠવાડિયામાં પાણી મળી જશે, પણ લોલીપોપ જેવો આ ધંધો છે. હવે ડેપ્યુટી સાહેબે એમ કીધું ગુરુવાર મળી જાય. હવે ગુરુવાર મળે કે નહીં મળતું લોલીપોપ આલે બધા. હવે ખેડૂતોને તો પાક સુકાય છે, એટલે ખેડૂતોને તો બળતરા થવાની જ છે પાણી ના મળે એટલે. હવે જો આ ગુરુવારે પાણી નહીં આવે તો આજુબાજુના ગામડાના ખેડૂતો અહીં કોલોનીમાં ભેગા થઈ ધરણાનો કાર્યક્રમ આપશે. આ મામલે જરૂર પડે હાઈકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી પણ ખેડૂતોએ ઉચ્ચારી છે. આ મામલે મહેશભાઈ સવાયા નામક ખેડૂત આગેવાને જણાવ્યું હતું કે કેનાલના કામમાં આચરાયેલ ગેરરીતિ મામલે અમોએ મુખ્યમંત્રીને લેખિત રજૂઆત કરી છે, ત્યારે હવે ગુરુવાર સુધીમાં જો કેનાલમાં પાણી છોડવામાં ન આવે
તો અમે નામદાર હાઈકોર્ટના દ્વાર ખખડાવીશું. અમારી પાણી છોડાવવા માટેની માગણી હતી આજની, અને આશરે 200 જેવા ખેડૂતો અહીંયા એકઠા થયા હતા, પણ આ સાહેબોનો સંતોષકારક જવાબ મળ્યો નથી અમને. ગુરુવારે પાણી છોડવાનું કીધું છે, પણ કદાચ કોઈ અડચણ આવે તો ટાઈમ લંબાય એવી પણ સાહેબે વાત કરી છે. બીજું કે અમે આ કામ અંગેની કે પહેલાં એક અરજી પણ કરેલી છે, એમાં ભ્રષ્ટાચાર થયેલો હતો. એટલે આ જો સમયસર કોઈ કામ નહીં થાય અને જો પાણી નહીં છોડાય તો અમે હાઈકોર્ટમાં, ગુજરાત હાઈકોર્ટમાં અપીલ કરીશું. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. બનાસકાંઠાના શક્તિધામો નડાબેટ અને અંબાજી ખાતે સામૂહિક સૂર્ય નમસ્કાર કરાયા. યોગમાં રાજ્યમાં પ્રથમ રહેલી પાલનપુરની દીકરીને મોઢેરા ખાતે મુખ્યમંત્રીના હસ્તે 2.5 લાખનું ઇનામ આપી સન્માનિત કરાતા બનાસકાંઠાનું વધ્યું ગૌરવ. દિયોદરના નવા રેલવે બ્રિજનું લોકાર્પણ કર્યા બાદ પ્રથમ રાત્રે જ અંધારપટ જોવા મળતા અચરજ. નવા બ્રિજ ઉપર રાત્રિના સમયે અકસ્માતો નિવારવા ત્વરિત સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા સ્થાનિક રહીશોની માંગ. લાખણી ખાતે મોબાઈલ મેસેજ મોકલી ટેકાના ભાવે બાજરી વેચવા બોલાવેલા ખેડૂતોને ટોકન આપી દીધા બાદ બાજરીની ખરીદી બંધ કરી દેવાતા ખેડૂતોમાં રોષ. ફરજ ઉપરના અધિકારીએ કર્યો લૂલો બચાવ. બનાસકાંઠામાં ઠંડીના જોરમાં થયેલા વધારા વચ્ચે માલગઢનું મામા તળાવ ઓવરફ્લો થતાં ખેતરોમાં ફરી વળ્યું પાણી. ગઢની કેનાલમાં ગુરુવાર સુધી પાણી ન છોડાય તો કોર્ટના દરવાજા ખખડાવવાની ખેડૂતોની ચીમકી. તો આ હતા અત્યાર સુધીના બીકે ન્યૂઝ. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.